જે લોકો બહુ ટાઈમથી હાઇલાઇટ કરાવે છે એમને ખબર હશે કે પેલા જે ફેસ ઉપર કરવાનું બ્લીચ હતું એનાથી હેરમાં હાઇલાઇટ કરી નાખતા અને હવે હેરમાં હાઇલાઇટ કરવા માટે અલગથી બ્લીચ યુઝ થાય છે. આનું કારણ શું છે? તો જ્યારે આપણે કોઈ હેરમાં હાઇલાઇટ કરતા હોય ત્યારે બધા હેરમાં એક સરખી હાઇલાઇટ કરવી એ જરૂરી હોતી નથી. ઘણા લોકોને એકદમ લાઇટ જોતું હોય, ઘણા લોકોને ડાર્ક જોતું હોય, ઘણા લોકોના હેરમાં પ્રી પિગમેન્ટેશન કરવાનું હોય અથવા તો ઘણાના હેરમાં કલર કરેક્શન પણ કરવાનું હોય. તો એ જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં ફેસ ઉપર કરવાનું બ્લીચ એટલું બધી વર્ક કરી શકતું નથી. કેમ કે ફેસ ઉપર જે બ્લીચ યુઝ થાય છે એમાં બહુ વધારે પડતું લાઇટનિંગ લેવલ હોતું નથી. પ્લસ જે ડેવલપર યુઝ થતું હોય 20, 30 અને 40 એ ફેસ ઉપરના બ્લીચ સાથે પ્રોપર યુઝ કરી શકાતું નથી. જેના લીધે જ્યારે તમે ફેસ ઉપર જે બ્લીચ આપણે યુઝ કરતા હોય એ જ બ્લીચ સાથે તમે હેરમાં હાઇલાઇટ કરશો તો હેર તમારા ઓરેન્જ ટોનથી વધારે લાઇટ થઈ શકવાના નથી. કેમ કે જે બ્લીચ ફેસ ઉપર યુઝ થાય છે એમાં એટલું લાઇટનિંગ કેપેસિટી હોતી નથી. એની સામે જ્યારે આપણે હેર ઉપર જે બ્લીચ યુઝ થાય છે એનાથી તમે કોઈ પણ હેરમાં લાઇટનિંગ કરો છો તો એ લાઇટનિંગ આપણે એકદમ પેલેસ યલો સુધી મળે છે. એનું કારણ હોય છે કે આ જે બ્લીચ હોય છે એમાં એટલી લાઇટનિંગ કેપેસિટી પણ હોય છે, પ્લસ આ જે બ્લીચનો જે કલર હોય છે એ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે કે જે બ્લીચના કલરમાં બ્લુ અથવા થોડો એવો પર્પલ પિગમેન્ટ એડ કરવામાં આવે છે જેના લીધે ઓરેન્જ અને યલો જે ટોન આવતો હોય એ પણ કટ થાય છે. એ ટોન ફેસનું જે બ્લીચ આવે છે એમાં એડ કરવામાં આવતો નથી. એના લીધે ફેસ ઉપરનું જે બ્લીચ છે એ આપણા હેરને રેડ અથવા તો ઓરેન્જ ટોન સુધી લાઇટ કરી શકે, એનાથી વધારે લાઇટનિંગ દઈ શકતું નથી. અને જે ફેસ ઉપર બ્લીચ યુઝ થાય છે એ તમે હેર ઉપર કરશો એટલે હેર પણ તમારે ડ્રાય થઈ જાય અને સાથે સાથે તમને પ્રોપર જે કલર જોતો હોય એ પણ તમને મળશે નહીં. હવે હેર ઉપર જે બ્લીચ યુઝ કરીએ છીએ એ શું કરવા વધારે લાઇટનિંગ આપી શકે છે તો એ આપણે જાણીએ. તો જ્યારે આપણે કોઈ પણ હેરમાં કલર કરતા હોય તો એની પહેલાં આપણે જાણવું પડે એનો અંડરકોટ શું હોય. તો આની પહેલાંના વિડીયોમાં આપણે જોયું હતું કલરનું બેઝિક અને કલરના લેવલ. કે કલરના 1 થી 10 લેવલ છે. 1 થી 10 લેવલમાં આપણા હેરમાં કલર પિગમેન્ટ લાઇટ અને ડાર્ક થતા હોય. તો આ વિડીયોમાં આપણે જોશું અંડરકોટ શું હોય. તો જેમ 1 થી 10 લેવલ હેરના છે એ જ પ્રમાણે અંડરકોટ પણ 1 થી 10 લેવલમાં ડિવાઈડ થઈ ગયેલો છે. સેપરેટ બેઝના પોતાના અંડરકોટ છે. તો જ્યારે કોઈ હેરમાં આપણે લાઇટનિંગ કરીએ છીએ તો આપણે હેરના જે પિગમેન્ટ હોય એને પણ આપણે લાઇટ કરતા હોય. જેમ કે 1 નંબર છે બ્લેક, તો 1 નંબર બ્લેકમાં વધારે પડતો આપણે રેડ કલરનો અંડરકોટ જોવા મળે કે જ્યારે આપણે 1 નંબરના હેરમાં બ્લીચ કરશું એટલે સૌથી પહેલાં રેડ જે કલર છે એ ધીરે ધીરે લાઇટ થશે અને રેડમાંથી રેડ ઓરેન્જ થશે અને રેડ ઓરેન્જમાંથી જ્યારે વધારે આપણે લાઇટનિંગ કરશું તો ઓરેન્જ છે એ ઓરેન્જ યલોમાં કન્વર્ટ થશે અને ધીરે ધીરે એ ઓરેન્જ યલો કમ્પ્લીટ યલો થશે અને યલોમાંથી પણ જેમ આપણે લાઇટનિંગ વધારશું એમ એ યલો ટોન સાવ પેલેસ યલો થશે. તો એ પ્રોસેસ કઈ રીતે વર્ક કરે છે? આપણા હેરમાં 3 નેચરલ કલર હોય, બ્લુ, રેડ અને યલો. આ ત્રણેય કલર મિક્સ થાય એટલે નેચરલ બ્રાઉન થાય છે. પણ જ્યારે આપણા હેરમાંથી કોઈ એક પ્રાઇમરી પિગમેન્ટ નીકળી જાય એટલે કોઈ પણ 2 પ્રાઇમરી પિગમેન્ટ રહે છે અને એ 2 પ્રાઇમરી પિગમેન્ટ રહી એ મિક્સ થાય એમાંથી આપણે કોઈ પણ ત્રીજો કલર મળે છે. તો જ્યારે આપણે હેરને લાઇટ કરતા હોય ત્યારે જ્યારે પ્રી એપ્લિકેશન કરીએ છીએ તો સૌથી પહેલાં આપણા હેરમાંથી બ્લુ કલર નીકળી જાય છે. કેમ કે બ્લુ કલર સૌથી સેન્સિટિવ કલર હોય છે. એ નોર્મલ હેર ડ્રાયરના હીટથી પણ ફેડ આઉટ થઈ જાય. એટલે જ્યારે આપણે પ્રી લાઇટનિંગ કરતા હોય ત્યારે બ્લુ કલર સૌથી પહેલો નીકળે છે અને પાછળ વધે છે રેડ અને યલો કલર. હવે જ્યારે પણ રેડ અને યલો મિક્સ થશે એટલે એક કલર ક્રિએટ કરશે ઓરેન્જ. તો આપણે જ્યારે પણ હેરમાં એપ્લિકેશન કરીએ છીએ તો 5 થી 10 મિનિટના ટાઈમમાં ઓરેન્જ ટોન સુધી આપણે પહોંચી જતા હોય કેમ કે રેડ અને યલો મિક્સ થઈ ગયા હોય એના કારણે. હવે ઓરેન્જ ટોનને કટ કરવા માટે આપણે પ્રી લાઇટનિંગને થોડુંક વધારે ટાઈમ સુધી રાખવું પડે જેથી રેડ જે ટોન છે એ પણ કલર નીકળતો જાય હેરમાંથી અને જ્યારે રેડ કમ્પ્લીટલી નીકળી જાય ત્યારે હેરમાં વધશે ખાલી યલો ટોન. પ્રી લાઇટનિંગ વધારે વાર સુધી આપણે રાખશું તો એ યલો ટોન પણ ધીરે ધીરે ફેડ થઈ અને સાવ પેલેસ યલો સુધી જશે. આ રીતે અંડરકોટ લાઇટનિંગ થતું હોય છે. જેમ આપણા હેરના બેઝ કલર છે એ નીકળતા જશે
અને એ જ રીતે આપણો હેરનો અંડરકોટ પણ લાઇટ થતો જશે. આ હતો આજનો એજ્યુકેશનલ વિડીયો. આ જ રીતના એજ્યુકેશનલ વિડીયોઝ જોવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરો અને યુટ્યુબમાં અમને સબસ્ક્રાઈબ કરો.